આગામી 22મીએ રાજકોટમાં યોજાનારા ખેડૂત સંમેલન અંતર્ગત જિલ્લા બેંકના ચેરમેનની હાજરીમાં ઉપલેટામાં સહકારી આગેવાનો મીટિંગ મળી। માર્કેટયાર્ડ ખાતે ઉપલેટા શહેર તાલુકાના સહકારી આગેવાનોની મીટિંગમાં જિલ્લા બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાની હાજરીમાં મળી હતી। મીટિંગ જિલ્લા બેંક સહિત વિવિધ સહકારી સંસ્થાની આગામી 22મીએ યોજાનાર સાધારણ સભા તથા ખેડૂત સંમેલનમાં કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહ પણ ખાસ ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ખેત પેદાશો અંગે અપાતી વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપશે। સંમેલન અને સાધારણ સભાની સાથે સાથે સૌરાષ્ટ્રના બે અડીખમ ખેડૂતોના મસીહા એવા વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવશે। જિલ્લા બેંક ભવન ખાતે બંને ખેડૂત મસીહાની પ્રતિમા મુકાઈ રહી છે, જેનું અનાવરણ કેન્દ્રીય સહકારી મંત્રી અમિતભાઈ શાહ દ્વારા કરવામાં આવશે। આ સંમેલનમાં જિલ્લાના છેવાડાના ગામમાંથી આશરે 50,000 જેટલા ખેડૂતો હાજર રહી કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈનું ભવ્ય અને દિવ્ય સ્વાગત કરશે। જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ખેડૂતોને અપીલ કરતા જણાવ્યું કે આગામી 22મી તારીખે બેંક તેમજ સહકારી સંસ્થાઓની સાધારણ સભા તેમજ ખેડૂત સંમેલનમાં વધુમાં વધુ લોકો જોડાય અને ખેડૂતો ખેત પેદાશો ઉપર વિશેષ માર્ગદર્શન મેળવે તેવી ટકોર કરી। આ સંમેલનમાં ઉપલેટામાંથી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 5,000 જેટલા ખેડૂતો જોડાશે તેવું માર્કેટયાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમરે જણાવ્યું હતું। હું હરિભાઈ ઠુમર, ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન। આજ રોજ અમારા માર્કેટિંગ યાર્ડ ખાતે આગામી તારીખ 22ના રોજ આ દેશના ગૃહમંત્રી અને સહકાર મંત્રી એવા અમિતભાઈ શાહ પધારવાના હોય અને રાજકોટ જિલ્લા બેંકની સાધારણ સભામાં એમની હાજરી આવવાની હોય, આવા પ્રસંગે વધુમાં વધુ સંખ્યામાંથી ઉપલેટામાંથી ખેડૂતો અને સહકારી આગેવાનો હાજરી આપે એના અનુસંધાને રાજકોટ જિલ્લા બેંકના ચેરમેન માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરિયાની હાજરીમાં એક મોટું વિશાળ ખેડૂત સંમેલન ઉપલેટામાં મળ્યું અને આજ રોજ લગભગ 5,000 ખેડૂતો આ 22 તારીખની સભામાં હાજરી આપે એવી ધારણા છે અને મોટી સંખ્યામાં ખેડૂતોને ઉત્સાહ પણ જાજો એવો છે। ત્યારે આ કાર્યક્રમ ખૂબ સફળ થાય અને સહકારિતા મારફત ખેડૂતો વધુમાં વધુ આમાં જોડાય એવી વિનંતી સાથે જય સહકાર।